સવારમાં ધીયા અહીંયા શું કરે છે? ધીયા એકલી એકલી કહે છે ભૂંગળા. હાલો મજા આવ્યો દુકાને. આપણે આજે લઈને જાઉં અંકને દુકાને અને હવે આપણે સીધા મળશું ત્યાં ક્યું કે તડકો જાજો રસ્તામાં શૂટિંગ નહીં કરી થોડુંક તો સીધા દુકાન વહી જઈ. અહીંયા પડ્યું આપણું અંક ને આપણે દુકાન કમ્પ્લીટ ખોલી નાખીએ અને આપણે વયા જઈએ દુકાન અંદર. ને આપણે આ લાઇટ છે એ આપણે કાઢવાની છે ને આવી જ એક લાઇટ અહીંયા ઉપર છે એ કાઢી લેવું ને અહીંયા એક ફિટ કરી દેવું અને એક લાઇટ અહીંયા બીજે ફિટ કરી દેવું. ભાઈ અહીંથી ટ્યુબલાઇટ કાઢે અને પછી નીચે ટ્યુબલાઇટ કાઢી લેવું અને બે ટ્યુબલાઇટો અહીંયા છતમાં જ આપણે ફિટ કરવાની છે. એક લોક તૂટી ગયો છે ને એક લોક હવે અહીંથી આપણે તોડ નાખે એટલે ટ્યુબલાઇટ આવી જાય છે. પછી વાયર કનેક્શન એના કાઢીને પહેલાંથી બધા ફિટ કરી નાખીશું અને હજી આપણે લે પસાડી હાલો હવે પહેલાં એને ફિટ કરી દઈ. એક ટ્યુબલાઇટ આપણે ચોંટાડી દીધી. એક ભાઈ એમનું ચેક કરે પણ ત્યાં નથી મારવી અને છતમાં જ મારવી એટલે હરખું અંજવારું પડે. શોકેસમાં આપણે બહુ ચાલુ નહોતા કરતા. ટ્યુબલાઇટો બે આપણે ચોંટાડી દીધી. એક અહીંયા અને એક સામે. હવે તમને ચાલુ કરીને બતાવું. એક અહીંયા થઈ ગઈ આવડી આ બે અને એક અહીંયા. અને હવે આપણે આ લાઇટો બધી બંધ કરી દઈએ કેમ કે આપણે ટેબલમાં ટાયર એ જ નાખવાના છે. અહીંયા બધું અંક અને ભાઈ ટાયર લઈ હતા. આ ટાયર આપણે બદલાવી છીએ. પહેલાં જે ટાયર હતા ને એ સરખા ટેબલમાં ફરતું નથી કે એમાં ફરજિયાત બે જણા જોઈ અને આ ટેબલ આરામથી ફરી શકશે આ ટાયર નાખ્યા પછી. અને આમાં બેરિંગ ને એવું બધું ઘણું બધું છે એટલે આસાનીથી આ ફરી શકે. આવા આપણે 4 ટાયર લીધા અને પહેલાં આપણે 4 ટાયર એમાં ફિટિંગ કરેલા હોય એ આપણે કાઢી લેવા જોઈએ કે નથી હાલતા. આરામથી ફરે. મોટા ટાયર છે ને જગ્યામાં સરા નાખેલા અહીંયા એટલે આરામથી ફરી શકશે. એટલે ફટાફટ ટેબલ માટે જગ્યા કરી નમાડીને બોલ ખોલી અહીંયા આપણે ફટાફટ બોટ બધું સાઈડમાં જવા દઈ. કેરેટે વહી ગયું ચંપલ જ આવી સાઈડમાં. નાના હવે નમાડીશું એટલે કોથળો એના સાઈડમાં લઈ લઈ પહેલાં. અહીંયા ટેબલ હવે પૂરાવીને પછી બોલ ખોલ નાખી. આ ટાયર આપણે બધા કાઢવાના છે 4 જ 4. બે આપણે કાઢી લીધા છે અને બાકીના બે ખોલી હી. અહીંથી આપણે આને કાઢી નાખીશું હવે જલ્દીથી અને પછી મોટા ટાયર આપણે ચડાવી દેવું બીજા એટલે આરામથી આપણું આપણે આરામથી ટાયર નીકળી ગયા છે ને મોટા ટાયર ચડાવી દઈએ જલ્દીથી. ટાયર આપણે ચડી ગયા છે આરામથી ફરે. આમાં કોઈ નડતર નથી ને અહીંયા જગ્યા રહીએ એટલે વાંધો નથી આવતો. પણ આવું નીચે ટાયર છે એ અડી જાય એટલે ત્યાં સેજ ખૂણો આપણો કટિંગ કરવો જોઈએ. એટલે આપણે આનો ખૂણો સેજ કાઢી નાખીશું અને વધારાના બોલ જે અહીંયા જગ્યા છે એ માર દેવું બોલ એટલે કમ્પ્લીટ ટાયર આમાં થઈ જાય. આપણે ભેગા ચાપડા થોડાક હેઠા લેવા પડ્યા. પેલા ઊંચા હતા ટાયર ઊંચા થઈ ગયા એટલે બે જગ્યાએ ફિટ કરી દીધા અને હવે ટેબલ જગ્યાએ રાખી દેવું પછી કરી દેવું દુકાન બંધ. અંધારું થઈ ગયું હોય ટેબલ પર સેટ થઈ ગયું હોય હવે બધું અંદર જવા દઈ. આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ.